મમ્મીજી બપોરે શું બનાવું જમવાનું? દાળ ભાત શાક રોટલી બનાવી નાખો. અને હા, શાક છે ને કઈક વ્યવસ્થિત બનાવજો હો. હા, ધોળું ફક ને મોળું ફક ને ન બનાવતી. હા હા મમ્મીજી, વ્યવસ્થિત બનાવીશ હો ને. મમ્મીજી, મારે એક વાત કેવી હતી તમને. એ ફાટો ને મોઢામાંથી હું કેવું છે તમારે? છે કેવું એ કહી દો. મારા મમ્મીનો ફોન હતો, ઈ અહીંયા આવવાના છે આપણા ઘરે. અહીંયા હું એની દાટી છે 2 દિન 4 દિન આવે તો ભલે આવે, મારી કઈ આશા ન રાખતા હો. હું એને કઈ હાસુસ બાસુસ નહીં. હા મમ્મી, મારા મમ્મી તો હવે ઠેઠ 2 વર્ષે આવે છે. એ 2 વર્ષે આવે કે 4 વર્ષે, પણ હું એની હારે છે ને કઈ બહુ બોલવાની નથી. હા મમ્મી, જો ને આ દરવાજાનો અવાજ આવ્યો છે, મારી મમ્મી આવી ગયા લાગે. હા આવ્યા, તો બારણું ખોલો. અહીંયા આવવાનું આમંત્રણ કોણે આપ્યું હતું એને? મમ્મી, મારા મમ્મી મારા ઘરે ન આવે તો ક્યાં જાય? એ આવે ને એનો કાંઈ વાંધો નથી, પણ આપણા ઘરમાં છે ને કાંઈ એને ડાપણ કરવાનું નહીં. જો મારા ઘરમાં એ ડાપણ કરશે ને તો હું એને છે ને ઘરમાંથી કાઢી મૂકીશ. હા, સાના માના ખાય પીને ભલે ને રે, પણ આ તો આપણા ઘરમાં દોઢ ડાપણ કરવા મળે. ઈ તો મને જરાય પોહાહે નહીં. આ જો આવી ગયા, લે આવો આવો વેવાણ. મમ્મી આવી ગયા તમે? સારું કર્યું, લ્યો આવી ગયા તે. જય શ્રી કૃષ્ણ બેન, જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ, આવો બેહો. કેમ તમારે અમારા ઘરે આવવું પડ્યું? આ તો કેટલાય દિવસ આવી નહોતી ને મારી દીકરીનું મોઢું જોયું નહોતું, મેં કીધું હાલ ને મોઢું જોઈ આવું. મોઢું જોવા આવ્યા છો કે ઈ જોવા આવ્યા છો કે તમારી દીકરી સુખી છે કે દુખી? ના રે ના બેન, તમે ઓન મારી દીકરી થોડી દુખી થાય. ભોલી તાર બાને હરખું જમાડ્યું ને તાર મમ્મીને? હા મમ્મી જમાડ્યા હો. આ તો જો ને ખાધા પીધા વગરના કેવા થઈ ગયા હાવ તારા મમ્મી તો. ના રે ના બેન, હું તો બરાબર જ છું, પણ આ તો ભોલીનું મોઢું નહોતું જોયું ને 2 વર્ષથી, તો મને એમ છું લાઈને મોઢું જોતી આવું ને આટો મારતી આવું. હા તો એમાં શું છે, આવ્યા છો તો રોકાવાનું જ હોય ને. બાકી અમારા ગઢિયા તો એમ કહેતા કે દીકરીના ઘરનું પાણી ન પીવાય હો. મમ્મીજી, તમને ન ગમતું હોય તો મારી મમ્મી જાતા રહે અહીંથી, પણ તમે આવું બધું ન બોલો હો. એ સાચું જ કીધું છે, કઈ ખોટું નથી કીધું મેં હો. હા, તમે બે હાહુ છે ને મારા લીધે બાથોમાં બાપા બાથોમાં. કાંઈ વાંધો નહીં બટા, આ બધા છે ને તું જે હારે આવીશો 2 વર્ષ થયા છે, બધા નવા હોય, બધાના ઉઠક બેઠકનો ટાઈમ જુદો હોય, જમવાનો ટાઈમ જુદો હોય, જમવાનું જુદું હોય, એટલે બટા તારે છે ને એડજસ્ટ થઈને રહેવાનું છે આ ઘરમાં હો. અરે આ કાગડાના મોઢામાં રામ ક્યાંથી? આ તો મને નવાઈ લાગી હો. જે બાઈ દીકરીને ઘરે આવીને દોડડા પણ કરતી હોય, માથાકૂટ કરતી હોય, દીકરીના ઘરમાં માથા મારતી હોય ને આજ 2 વર્ષ પછી આવી તો જાણે આ તો કાંઈ કોઈ છે જ નહીં, હાવ બદલાઈ જ ગઈ છે. લે મારી વેવાણ તો. હું વિચારો છો વેવાણ? હું વિચારું છું કે તમે આ 2 વર્ષ પહેલા હતા એવા કેમ નથી રહ્યા, હવે હાવ બદલાઈ ગયા, ઘણો પરિવર્તન આવી ગયું તમારામાં. હા વેવાણ, મને હવે સમજાઈ ગયું. દીકરીને ઘરે જઈને તો શાંતિથી રહેવાય અને દીકરીના ઘરમાં ડાપણ કરાય નહીં, દીકરીના ઘરમાં માથું મરાય નહીં, એવું મને સમજાઈ ગયું છે. મારું હૃદય પરિવર્તન થઈ ગયું છે બેન. અરે તો બહુ સારું બાપા. મને તો એમ કે તમે પેલા જેવા છો, એટલે મેં તમારી દીકરી હારે ન બોલવાનું બોલ્યું કે તારી માં આવશે તો હું રાખીશ નહીં, હું બોલાવીશ નહીં, કેટલું કર્યું. પણ હવે તમે જો સુધરી ગયા હોય તો તમે સારું બાપા. લ્યો, પેલા તો તમે આવતા ને 8 દિન 15 દિન કેટલી માથાકૂટ કરાવતા અમારા ઘરમાં. તમારી દીકરીને ચડાવતા ને તમારી દીકરીને જેમ ફાવે એમ અમને બોલતી ને એવું બધું. હવે તો જોકે નથી, પણ પેલા તો એવું જ તમે કરતા.
આ 2 વર્ષથી તમે ન આવ્યા ને તમારા ઘરમાં તો એટલી શાંતિ હતી કે વાત પૂછોમાં. એટલે હું આવવાની હતી એટલે તમને એમ છું કે આ પાછી એની દીકરીને ચડાવશે એમ જ છું ને તમને તો. હા એમ જ થાય ને, તમારો સ્વભાવ હું ઓળખું છું એટલે મને તો એમ જ થાય ને કે આ નક્કી કઈક માથાકૂટ કરાવશે, ઘરમાં બાંધણ કરાવશે. તમને બે મમ્મીને કહું છું, મમ્મી આ મારું ઘર છે, હવે મારે કેમ રહેવું નહીં મને ખબર પડી ગઈ છે. મને કોઈ ચડાવે ને તો હું ચડી ન જાઉં મમ્મી. હવે મને બધી ભાન આવી ગઈ છે કે સાસરિયામાં કેમ રહેવાય કેમ નહીં, સાસુને કેમ રખાય, સસરાને કેમ રખાય, મારા પતિ હારે મારે કેમ રહેવું જોવે. હવે મને બધી ભાન આવી ગઈ છે. હવે મને કોઈ પણ ચડાવી જાય ને તો હું ચડું જ નહીં મમ્મી. અરે તો હારું ને માર દીકરો, મને તો ઈસ બીક હતી કે તારી માં આવશે ને તો આપણા ઘરમાં કાંઈક થાહે નવા જૂની. ના રે ના વેવાય, હવે હું થોડી કઈ તમારા ઘરમાં માથું મારું. હવે મને ખબર પડી ગઈ છે, મારી દીકરીને પડી ગઈ છે ને મને પડી ગઈ છે કે દીકરીને ઘરમાં માથું મરાય નહીં. પેલા તો તમે આવતા અમારી હારે બોલતાય નહીં, અમારા ઘરે આવો તોય તમે અમારી હારે ન બોલતા, તમારી દીકરીની હારે બેડરૂમમાં બેહીને વાતું કરતા, એને સડાવતા, રહોડામાં નાસ્તાના ડબ્બા ખોલીને નાસ્તા કરી લેતા, હાથે ચા પી લેતા. એ કઈ તમારી લાયકાત છે? દીકરીના ઘરે એમ રહેવાય? દીકરીના ઘરે રહેવું હોય તો વ્યવસ્થિત રહેવું પડે. દીકરીના ઘરે દીકરીની હાહુની હારે તમારે રહેવું પડે. આ તો દીકરીના રૂમમાં ગળી જાય. લ્યો હું ને દીકરી બેસતે જાણે બીજું કોઈ છે જ નહીં એમ તમે રહેતા, એટલે મને તમારી ઉપર નફરત આવી ગઈ હતી. આ સાચી વાત છે બેન, નફરત આવી જ જાય ને, પણ મારે વહુ આવીને એટલે મને બધી ખબર પડવા મળી. હવે હું તે કઈ દીકરીને ઘરે એમ થોડી રહું બાપા. હવે મને બધી ખબર પડવા મળી, અમારી દીકરીને ખબર પડવા મળી. હવે તો હું કહું એમ તો જરાય મારી દીકરી ન કરે. બોલો હવે તો સડતી જ નથી ને, હવે મારે સડાવવી નથી બાપા. તમારા ઘરમાં તમે શાંતિથી રહ્યો અને સુખેથી રહ્યો બાપા. હા મમ્મી, હવે મને કોઈ પણ ખોટી શિખામણ આપશે ને તો હું નહીં લઉં મમ્મીજી. તમે ચિંતા ન કરતા, તમારી વહુ છે ને ઈ એક સંસ્કારી વહુ જ બનીને રહેશે. તમે કોઈ ચિંતા કરતા નહીં, બેમાંથી એક કે મમ્મી. હવે હું છે ને મારું ઘર અને મારે કેમ રહેવું એ મને બધી ખબર પડી ગઈ છે, એટલે તમે છે ને જરાય ચિંતા ન કરતા હો. એ હારું બાપા, બાપા તો ડાઈ દીકરી મારી લે. હવે મને ચિંતા નહીં ઘરની કે ઘરના કોઈ સભ્યોની, કે હવે કાંઈ મારે ચિંતા નહીં. હવે તો મારી ભોલી મારું ઘર હાંસવી લીધું લેતે. હારું એવા તો હવે હું છે ને નીકળું. જાવ બીજું હું. ના રે ના બેન, એમ થોડું વયું જવાય. હવે તો તમારે રોકાવાનું છે, આપણે બહુ વાતો કરવાની છે ને આપણે બહુ મજા કરવાની છે. રોકાઈ જાવ અઠવાડિયું. ના રે ના બેન, અઠવાડિયું થોડું રોકાવાય દીકરીને ઘરે. એક રાત તમે કહો તો આજની રાત રોકાઈ જાવ ને કાલ વહી જઈશ, બરોબર ને? હા મમ્મી, તું કાલે વહી જ જાજે હો મમ્મી. આજનો દી રોકાઈ જા, બીજું હું. હારું વેવાય. હવે હાલો આપણે આરામ કરીએ આપણે રૂમમાં. હાલો. એ હા હો, અંત ભલા તો સબ ભલા.